यह आग कब बुझेगी? લોકમાતા તાપીના પાણીમાં જાણે આગ, સૂર્યનગરીની છબી બગાડતા સ્થાનિકો અને સફાઈ કર્મીઓને સજા ક્યારે? સુરત શહેર કર્ણભૂમિ કહેવાય તાપી માતાના ખોળે બેસી પ્રગતિ કરનારું શહેર, સ્વચ્છતાનો ખિતાબ જેના મસ્તકે શોભમાન રહે છે, છતાંય ઘણી વખત શહેરના નમલા માણસો પોતાની સગવડતા સાચવવા અને મહેનત ન થાય તે માટે આડેધડ કચરો તાપી નદીમાં ઠાલવતા જોવા મળતા હોય છે। ઘરેથી ટિફિન સાથે કચરાનું ઝબલું મેડમ બાંધી આપતા હોય તેમ ચાલુ ગાડીએ ઘણી વખત કચરાના ઝબલા તાપી નદીમાં કે તાપી સંલગ્ન ખાડીમાં ફેંકતા ઝડપાયા, પણ સમજણ તો આવા લોકોને નથી કે સફાઈવાળાને શરમ નથી અને આવા કચરામાં દીવાસળી ચાપી ટીખળ કરનારની તાણ નથી। આવી આગ વારંવાર કેમ? સુરત શહેર સિવિલ ડિફેન્સના ડિવિઝનલ વોર્ડના પ્રકાશકુમાર વેકેરિયા મોટા વરાછા ચીકુવાડી બ્રિજ પરથી પસાર થતા હતા ત્યારે પુષ્કળ ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। ત્યારે ગાડી સાઈડમાં કરી ફાયર વિભાગને કોલ કરી આગ ઓલવવા જણાવતા તુરંત જ ફાયર ટીમ કાપોદ્રા અને યુનિવર્સલ ફાઉન્ડેશનના સ્વયંસેવકો સહિત એસએમસીના કર્મીઓ સાથે રહી ટ્રાફિક કંટ્રોલ કરી ચીકુવાડી પુલને ડાયવર્ટ કરાવી અડધા કલાકની જહેમતે 50 ફૂટ નીચે અલગ અલગ જગ્યાએ સળગાવવામાં આવેલ કચરાને ઓલવવામાં આવ્યું, જેમાં નીચેથી પસાર થતી ગેસ લાઇનને આગ લાગતા બચાવવામાં આવી અને આવનારા સમયમાં કોઈ ડિઝાસ્ટર ન બને તે હેતુ રોકાયેલા ટ્રાફિકમાં લોકોને કચરો ન ફેંકવા કે કોઈ નદી કિનારે કે અવાવરૂ જગ્યા પર આવા કચરાને ન સળગાવે, કચરો ન ફેંકે અને પ્રદૂષણથી બચવા સિવિલ ડિફેન્સ અમરોલી ડિવિઝનલ પ્રકાશકુમાર વેકેરિયા દ્વારા લોકોને જાગૃત રહેવા અપીલ કરવામાં આવી। સાથે સાથે આ ઓપરેશન બાદ સમયસર કાપોદ્રા ફાયર ટીમને મદદ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો।